તો ચલો આપણે આજે જોઈશું રિએક્ટમાં બૂટસ્ટ્રેપ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, પ્રોજેક્ટ સેટઅપ કરી લઈએ. npm create white @latest. શું white @latest. હવે અહીંયા વાય પ્રોસીડ એપને આપી દીધું એપ રિએક્ટ જાવાસ્ક્રિપ્ટ યસ એટલે બધું ઇન્સ્ટોલ કરી દેશે. ડન છે. ત્યાં સુધી આપણે શું કરીએ, અહીંયા ક્રોમમાં બૂટસ્ટ્રેપ ઓપન કરી લઈએ રિએક્ટનું. રિએક્ટ બૂટસ્ટ્રેપ ડન છે. રિએક્ટ માટે આખું એક અલગથી બૂટસ્ટ્રેપ બનાવવામાં આવેલું છે, રાઈટ. અહીંયા જઈએ, અહીંયા હું ક્યાં ક્લિક કરું, ગેટ સ્ટાર્ટેડ ઉપર. તો જુઓ, આપણે જેમ રિએક્ટ રાઉટર ડોમ ઇન્સ્ટોલ કરતા હોય ને એમાં આપણે સેમ ટુ સેમ આપણે કોને ઇન્સ્ટોલ કરવું પડશે, રિએક્ટ બૂટસ્ટ્રેપને પણ આપણે સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવું પડશે. સાદું જે બૂટસ્ટ્રેપ હતું બરાબર, એમાં શું હતું, આપણે સીધી લિંક ટ્રાય કરતા હતા. અહીંયા જઈએ, ડોક્યુમેન્ટ ડાઉનલોડ અને શું કરીએ, આપણે લિંકને કોપી કરીને પેસ્ટ કરતા. કાં તો આપણે શું કરીએ, સોર્સ ડાઉનલોડ કરીએ. આ બે ઓપ્શન વાપરી લઈએ. બટ બૂટસ્ટ્રેપ એ રીતે વર્ક કરતું નથી. બૂટસ્ટ્રેપમાં આપણે શું ઇન્સ્ટોલ કરવું પડશે, રિએક્ટ બૂટસ્ટ્રેપની આપણે લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરવી પડશે. તો આપણે એમાં પ્રોજેક્ટ રન થઈ ગયો. ડન છે. હવે અહીંયા સૌથી પહેલાં હું શું કરીશ, પ્રોજેક્ટને એન્ડ કરીશ, સીડી એપ લેક્ચર ફોલ્ડરમાં જઈશ. એ શું લખીશ, npm ઇન્સ્ટોલ. અગર આખું ના લખવું હોય તો પણ શું કરવાનું, અહીંયા આ કોપી કરી લેવાનું. શું કરી લેવાનું, કોપી. અહીંયા ક્લિક કરશું એટલે કોપી થઈ ગયું. અને અહીંયા જઈને શું કરવાનું, Ctrl+V શું કોપી. પણ જેવું તમે એન્ટર આપશો એટલે જો ઓટોમેટિકલી એની અંદર રિએક્ટ બૂટસ્ટ્રેપ ઇન્સ્ટોલ કરશે. ઇન્સ્ટોલ થઈ ગયું. પછી શું કરીએ, આપણે npm રન દેવ. હવે સૌથી પહેલાં ઇન્સ્ટોલ થયા પછી આપણે શું કરવાનું છે એ જોવાનું છે. તો તમે અહીંયા નીચે જશો ને તો અહીંયા શું આવે છે, CS આવે. શું આવે, આ કોપી કરવાની. શું કરવાની, કોપી. હવે આને ઇમ્પોર્ટ ક્યાં કરવાની, તો એપ ફાઇલમાં સોર્સમાં ઇન્ડેક્સ ડોટ જે છે ને એની CS ઉડાડી દેવાની. શું કરી દેવાની, અને ત્યાં પેસ્ટ કરી દેવાની આ વસ્તુ. આ ઉપરની જે વસ્તુ નીકાળી દેવાની. અને આગળ શું લખી દેવાની, @ અગર ના લખ્યું હોય તો. ખબર પડી કે ના ખબર પડી ગઈ, ડન છે. આગળ શું લખી દેવાનું, @import. પછી આ જે લિંક હતી આપણે શું કરી દેવાની, કોપી કરીને પેસ્ટ કરી દેવાની. આટલું ખબર પડી ગઈ કે ના ખબર પડી, કોઈ ડાઉટ અહીંયા, પાક્કું 100%. હવે અહીંયા આપણે બીજી CSS કે ઉડાડી દેવાની, app.jsx ની CSS ઉડાડી દેવાની. હવે એપના ફાઇલમાં અહીંયા શું કરવાનું, RFC h1માં હેલો વર્લ્ડ રિફ્રેશ કરી, હેલો વર્લ્ડ આવી ગયું. સપોઝ કરવાનું બેકગ્રાઉન્ડ કલર અપ્લાય કરવું છે. અહીંયા ક્લાસ નેમ શું આપવાનું, એમ કે હું કીધું ટેક્સ ડેન્જર. કલર અપ્લાય થઈ ગયો. આપણે જે નોર્મલ બૂટસ્ટ્રેપ યુઝ કરતા એ તો બધી પ્રોપર્ટી આમાં અપ્લાય થશે. ડન છે. ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ, આમાં ડાયરેક્ટલી બધી વસ્તુ તમને ઇઝીલી મળશે નહીં. તમારે અહીંયા બધું યુઝ કરવું. જેમ કે મારે સમજો કે મારે અહીંયા ફોર્મ લેવું છે. શું લેવું છે, ફોર્મ મારે સેક્શનમાં ગયો, આ રીતનું ફોર્મ લેવું છે. તો નોર્મલ બૂટસ્ટ્રેપમાં શું ડિફરન્સ હતો, અહીંયા જઈએ આપણે અહીંયા જઈને, જેમ કે હું અહીંયા શું રહું, ફોર્મ લીધું. સપોઝ કે મારા ફોર્મ લેવું છે, આપણે શું કરીએ, આ કોપી કરીએ અને ત્યાં પેસ્ટ કરતા હતા. બટ આમાં એ રીતે વર્ક નહીં કરતું. આમાં શું આપે છે, એ લોકો આખો કોડ આપે છે. દેખાય છે શું આપે છે, કોડ. હા, એ રીતે નહીં, હું તમને શીખવાડું કે રીતે કોપી કરવાનું. અહીંયા એક ફાઇલ બનાવી, જેમ કે એમાં ફોર્મ આપવું છે ને, તો ફોર્મ example.jsx બનાવી. હવે શું કરવાનું, આ કોડને કોપી કરવાનું. શું કરવાનું, કોપી કર્યું અને એ જઈને શું કરી દેવાનું, પેસ્ટ. શું કરી દેવાનું, પેસ્ટ. પણ અહીંયા આપણે નામ ચેન્જ કરવું પડશે. કોનું, અહીંયા નામ શું આપેલું છે, બેઝિક એક્ઝામ્પલ. દેખાય છે, એ આપણે શું ચેન્જ કરવા પડે, આપણે ફાઇલનું નેમ શું છે, ફોર્મ એક્ઝામ્પલ. ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ, કોઈ ડાઉટ અહીંયા, પાક્કું કોઈ ડાઉટ, સ્પેલિંગ ખોટો છે, અહીં એમ આવશે. કોઈ ડાઉટ અહીંયા. બીજી એક વસ્તુ યાદ રાખજો, અહીંયા કોઈ બી તમે ફાઇલ ઇમ્પોર્ટ કરો તો અહીંયા દેખો, અહીંયા એને ઇમ્પોર્ટ ફંક્શન કરેલા છે. દેખાય છે, તો ફોર્મ છે અહીંયા ઇમ્પોર્ટ કરેલું છે. એ બીજું શું ઇમ્પોર્ટ કરેલું છે, બટન. તો તમારા ફાઇલનું નેમ, કયું નેમ, ફાઇલ નેમ આ સેમ ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ, સેમ. આ બહુ મોટો ડિફરન્સ છે. આઈડિયા આવી ગયો. જો સેમ હશે તો પ્રોબ્લેમ પડશે.
આપણે ફાઇલનું નેમ અહીંયા શું રાખ્યું છે, ફોર એક્ઝામ્પલ, અને અહીંયા ઇમ્પોર્ટ કરેલું છે કઈ બે, એક બટન અને એક ફોર્મ. તો કોઈ બી ફાઇલ કે તમારે એકલું ફોર્મ નામ નહીં આપવાનું. શું નામ નહીં આપવાનું? ફોર્મ. આઈડિયા આવી ગયો? એ પ્રોબ્લેમ પડે બંને તમે ઇમ્પોર્ટ કરશો તો તમને ઇમ્પોર્ટમાં પ્રોબ્લેમ પડશે, તમને આગળ જો નહીં ફાવે તો એ રીતે. ડન છે? કોઈ ડાઉટ અહીંયા? બસ હવે કંઈ નહીં કરો. આ ફોર્મ એક્ઝામ્પલ નામની ફાઇલ બની ગઈ. app.jsx તમારે જ્યાં પણ એનું કામ હોય તે આપણે શું કરી દેવાનું, એને ઇમ્પોર્ટ કરી લેવાનું. શું કરી લેવાનું? ઇમ્પોર્ટ. તો જો આવી ગયું. કોઈ ડાઉટ અહીંયા? અને તમારે કોઈ બી CSS જાતે અપ્લાય કરવી હોય તો ક્લાસના નેમમાં તમે એના CSS ચેન્જ કરી શકો છો. હવે તમે જુઓ આની અંદર કોડ થોડોક અલગ રીતે લખેલો હોય જાઓ, દેખાય છે ક્લાસ નેમ. હા, હવે તમારે કોઈ બી પ્રોપર્ટી તમારે એને CSS ચેન્જ કરવી હોય ને, શું કરવી હોય? CSS. તો કઈ પ્રોપર્ટી આપવાની? ક્લાસ નેમ જ આપવાનું. શું આપવાનું? ક્લાસ નેમ. ના, તો બુટસ્ટ્રેપની પ્રોપર્ટી અપ્લાય નહીં થાય. બુટસ્ટ્રેપમાં ત્યાં ક્લાસના નેમમાંથી જ રિપ્રેઝન્ટ થાય છે. ખબર પડી ગઈ? સપોઝ કરો મારે અહીંયાથી એનું કમ્પોનન્ટ્સમાં બીજું મારે એને 9 બાર આપવું છે. શું આપવું છે? હા, તો આપણે કાર્ડ લેવું છે. ડન છે? એક ફાઇલ બનાવીએ. અહીંયા જો કયા એક તો કાર્ડ ઇમ્પોર્ટ કર્યું છે અને એક શું ઇમ્પોર્ટ કર્યું છે? બટન. અહીંયા શું કરું? card1.jsx. શું આ કોડને શું કર્યું? કોપી કર્યો. શું કર્યો? પેસ્ટ કર્યો. અને અહીંયા જે શું નાખવાનું? card1. ડન છે? અને ક્યાં કામ હોય મારે એક્ઝામ્પલ અહીંયા ઇમ્પોર્ટમાં કામ હોય તો હું ક્યાં કોલ કરી દઈશ? અહીંયા કાર્ડને કોલ કરી દઈશ. તો જુઓ આવી ગયું. બસ ખાલી ઇમેજ ચેન્જ કરવાની છે. તો અહીંયા ઇમેજ ચેન્જ કરવાની છે. તો આ જો ઇમેજ ટેગ દેખાય છે અહીંયા આપેલો છે આ સોર્સની અંદર. બસ ખાલી મારે ઇમેજને પાથ આપી દેવાનો. શું આપી દેવાનો? ઇમેજનો પાથ. જેમ કે હું અહીંયા આપી દઉં, આ કોપી કરીએ. આ જેમ કે આ ઇમેજ પડી છે બરાબર અહીંયા. આને શું કર્યું મેં? અહીંથી કોપી પાથ પેસ્ટ કર્યું અને સોર્સનું આગળ નીકાળી દેવાનું. ડોટ કરીને સ્લેશ સોર્સ જોઈ લઈએ. src. ડન છે? ઇમેજ આવી ગઈ. તો આ રીતે તમારું વર્ક કરશે બુટસ્ટ્રેપ. કોઈ ડાઉટ આમાં? પાક્કું 100%? આને કહેવાય બુટસ્ટ્રેપ નોર્મલ. બાકી બધું તો તમને આવડે જ છે કે ભાઈ ક્લાસના નેમમાં બધી પ્રોપર્ટી આપવાની છે. એ કયું બુટસ્ટ્રેપ આપણું અપ્લાય થશે? જૂની વાળું. આપણે જે જૂના ક્લાસમાં પ્રોપર્ટી નહીં કરતા, ડિસ્પ્લે ફ્લેગ્સ, પછી સ્પેસ, જસ્ટિફાય કન્ટેન્ટ, સ્પેસ બિટવીન, એ બધી પ્રોપર્ટી અપ્લાય થશે. બટ ક્યાં અપ્લાય થશે? ક્લાસ નેમ. ક્યાં અપ્લાય થશે? ક્લાસ નેમની અંદર એ વસ્તુ અપ્લાય થશે. ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ? કોઈ ડાઉટ અહીંયા? તો આ હતું આપણું બુટસ્ટ્રેપ. ટોટલી શું થઈ ગયું? કમ્પ્લીટ.